બોટાદ રાણપુર વૃદ્ધાના લૂંટ કેસના આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન. રાણપુર પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ મેળવી માહિતી. 2 દિવસ પહેલા એલસીબી પોલીસે કાનિયાડ ગામ પાસેથી આરોપીને દબોચી લીધો હતો. હરેશ મેણિયા નામના શખ્સની ધરપકડ કરી આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા ઉમરાળા ગામ પાસે આરોપીએ વૃદ્ધાને લિફ્ટ આપી લૂંટ ચલાવી હતી. આરોપી વૃદ્ધાને અવાવરૂ જગ્યાએ લઈ જઈને કાનમાં પહેરેલ સોનાના દાગીનાની કરી હતી લૂંટ. અહેવાલ રિપોર્ટર જયદેવ વી મંડેર. ઉમરાળા જવા માટેના પાછળના રસ્તેથી નીચે આવતા મોટરસાયકલ લઈને ડોશીમાને બેસાડ્યા હતા. ત્યારબાદ આ ડોશીમા પણ હતા. એમાં તેમની પાસેથી અત્યારે હાલમાં બધા બે બુટિયાની લઈને ધક્કો મારીને માજીને પાડી દીધા. ત્યારબાદ પછી કે મોટરસાયકલ લઈને ભાગી ગયો. માજીના 2 કાનમાંથી બુટી બધું કાઢી લીધું. એમ શું કીધું મોટરસાયકલ વાળા વાળા પછી એમ કે પછી વાળી પછી કે બાજુ ભાગી ગયો પાછો ગાડી લે. ઓકે યાર આ જાય નીચે આવાજ એવો લાગે છે.